સુરત શહેરના અડાજણના વોર્ડ નંબર 11માં સર્જાઈ બબાલ. અપક્ષ ઉમેદવારના સમર્થકો અને મહિલાઓ પર બીજેપીના ઉમેદવારો અને સમર્થકોએ હુમલો કર્યાનો આરોપ. ભાજપના ઉમેદવારો હર્ષ મહેતા અને તેના સમર્થકોએ મહિલા સમર્થકોને અભદ્ર શબ્દો કહ્યા. અમે ગાર્ડન ગ્રુપના છીએ, અમારું કોઈ બગાડી લેવાનું નથી તેવી આપકી ધમકી. ભાજપ ઉમેદવાર હર્ષ મહેતાએ મહિલાને ધક્કો મારી પાડી દીધાનો આક્ષેપ. મહિલાના કપડા પર ફાટી ગયા. વોર્ડ નંબર 11 ગોરાટ ખાતે અસાનધારાની ફરિયાદી ઉપર ઊભા રાખ્યા છે અપક્ષ ઉમેદવાર. અપક્ષ ઉમેદવાર તરુણ પટેલના પ્રચાર દરમિયાન મહિલાઓ પર કરાયો હુમલો. ઉચ્ચ પોલીસ અધિકારી સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી. પોલીસે ભાજપના ઉમેદવાર હર્ષ મહેતાને ભગાડી ગયાનો આક્ષેપ. કેટલીક મહિલાને જાહેરમાં તમાચા પર માર્યા, કેટલીક મહિલાને ધક્કા પર મારી દેવાયા. અડાજણમાં અસાનધારા હેઠળ આવતા ગોરાટ વિસ્તારમાં હનુમાન મંદિરને ચાલી રહેલો વિવાદ ઉગ્ર બન્યો છે. નેતાઓથી નારાજ લોકો ત્યારે ઉશ્કેરાયા જ્યારે ભાજપના ઉમેદવારો અને નેતાઓ આ વિસ્તારમાં પ્રચાર કરવા માટે પહોંચ્યા. તે વિસ્તારમાં સૂત્રોચ્ચાર કરતા સ્થાનિક લોકોએ ભાજપના નેતાઓને સોસાયટીમાં પ્રવેશતા અટકાવવાનો પ્રયાસ કર્યો, જેના કારણે ભાજપના કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો વચ્ચે ધક્કા મૂકીના દ્રશ્ય સર્જાયા હતા. આ સમયે જ વિરોધ કરી રહેલ એક મહિલાને ભાજપના કાર્યકર્તાએ જોરદાર ધક્કો મારતા મહિલા પડતા રહી. આ સમગ્ર મામલે સીસીટીવીમાં કેદ થઈ ગયો. રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ ભાજપના સિનિયર નેતાઓને પ્રચાર કરતા અટકાવ્યા અને સોસાયટીમાંથી ભગાડ્યા. અડાજણ ગોરાટ હનુમાન મંદિર ચોક પર આજે દ્રશ્ય કંઈક અલગ જ હતો. એક તરફ હનુમાન મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા ભક્તિભાવ અને હનુમાન ચાલીસાના પાઠ કરાવવામાં આવી રહ્યા હતા, તો બીજી તરફ રસ્તા પર રાજકીય જંગ જામ્યો. પ્રચાર માટે આવેલા ભાજપના નેતાઓને જોતા સ્થાનિકોએ ગો બેકના નારા લગાવી વિસ્તાર છોડવા મજબૂર કર્યા હતા. ચૂંટણી પ્રચાર દરમિયાન મામલો ત્યારે બિચક્યો જ્યારે સ્થાનિક રહીશોને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે બોલાચાલી શરૂ થઈ. જોતજોતામાં વાત એટલી વણસી ગઈ કે બંને પક્ષો વચ્ચે છૂટા હાથથી મારામારી અને ધક્કા મૂકીના દ્રશ્યો સર્જાયા હતા. અસાનધારા હેઠળ આવતા આ વિસ્તારની મહિલાઓએ ભાજપ ઉમેદવાર હર્ષ મહેતા અને અન્ય કાર્યકર્તાઓ પર ગંભીર આક્ષેપ કર્યા છે. મહિલાઓનું કહેવું છે કે ભાજપના પુરુષ કાર્યકર્તાઓએ તેમની સાથે અભદ્ર વર્તન કર્યું અને માર માર્યો, જેના કારણે તેમના કપડા પર ફાટી ગયા હતા. આ ઘટનાને પગલે સમગ્ર અડાજણ વિસ્તારમાં ભાજપ સામે સ્ત્રી શક્તિના ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પ્રચાર માટે પહોંચેલા ભાજપના ઉમેદવાર હર્ષ મહેતા અને અન્ય નેતાઓ જ્યારે જય શ્રી રામના નારા લગાવવાનું શરૂ કર્યું ત્યારે સ્થાનિકો વધુ ઉશ્કેરાયા અને સ્થાનિકોનું કહેવાનું હતું કે જ્યારે મંદિર જોખમમાં છે ત્યારે તમે ક્યાં હતા. લોકોએ કાળા કપડાં પહેરીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. એક બાજુ ભક્તિના નારા અને બીજી બાજુ જનતાનો વિરોધ, આ બંને વચ્ચે સ્થિતિ વણસી હતી. ગોરાટ વિસ્તારમાં વિવાદનું મુખ્ય કારણ અસાનધારા હેઠળ બનતી નવી બિલ્ડિંગો છે. સ્થાનિકોનો આરોપ છે કે આ વિસ્તારમાં વિધર્મીઓને ફ્લેટ વેચવામાં આવી રહ્યા છે, જેની દિવાલ વર્ષો જૂના હનુમાન મંદિરને અડેલી છે. આ બાંધકામ અટકાવવા માટે જનતા છેલ્લા 4-5 વર્ષથી લડી રહી છે, પરંતુ સત્તાધારી પક્ષ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા ન હોવાથી ગણગણાટ છે. બબાલ વધતા જ રાંદેર પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો. પોલીસે લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ લોકોનો રોષ શાંત પડ્યો ન હતો. બીજી બાજુ ઉમેદવાર હર્ષ મહેતાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે અમારા પર હુમલો કરવામાં આવ્યો છે અને અમે પણ ઇજાગ્રસ્ત થયા છે. સ્થાનિક લોકોએ કહ્યું કે ભક્તિના નામે વોટ માંગવા આવતા નેતાઓ સામે અમારો આક્રોશ છે. જેમિનાએ વધુમાં કહ્યું કે ભાજપના પુરુષ કાર્યકર્તાઓએ મહિલાઓ પર હુમલો કર્યો. ધક્કામુક્કી દરમિયાન કેટલીક બહેનોને નખ મારવામાં આવ્યા અને શારીરિક ઇજાઓ પહોંચાડવામાં આવી હતી. વિરોધ કરી રહેલી મહિલાઓએ ભાજપના નેતાઓને કહ્યું કે જે લોકો વટથી રામના નારા લગાવે છે, શું તેમના વિધર્મીઓ દ્વારા નિર્મિત બિલ્ડિંગો સામે હનુમાન મંદિર બચાવવાની હિંમત છે? જેમિના પટેલે પડકાર ફેંક્યો કે જો તમે સાચા ભક્ત હો તો વિધર્મીઓના બિલ્ડિંગમાં આવીને હનુમાન ચાલીસાના પાઠ કરો, માત્ર વોટ માટે નાટક ના કરો. તેમણે વધુમાં ઉમેર્યું કે ભાજપના નેતાઓ અહીં પ્રચાર કરવા માટે નહીં પણ માફિયાઓની જેમ ગુંડાગર્દી કરવા માટે આવ્યા છે. આયુષી પટેલે કહ્યું કે યુવતીઓએ પોતાની સુરક્ષા પર સવાલ ઉઠાવતા કહ્યું કે જો ઉમેદવારો જ મહિલાઓ પર હાથ ઉપાડતા હોય તો અમે સેફ કઈ રીતે? સ્થાનિક પુણેશ મોદી, હેમાલી બોગાવાલા, વૈશાલી શાહ અને ખાસ કરીને હર્ષ મહેતાના નામ લઈને વિરોધ કર્યો હતો. આયુષી પટેલે જણાવ્યું કે હર્ષ મહેતાએ અમે ગાર્ડન ગ્રુપના છીએ, ગમે ત્યાં રાજ કરીશું તેવી ધમકીઓ આપી હતી.